દેવામાં આવ્યો છે। ખેડૂત રાશન લેવા માટે ગયેલો હતો અને તે ખેડૂતને ભાજપનો સદસ્ય બનાવી દેવામાં આવ્યો છે। રાશન લેવા માટે ગયેલા ખેડૂતનો મોબાઈલ લઈને ભાઈએ સદસ્યની નોંધણી કરી દીધી છે અને પોતાની જાણ બહાર ઓટીપી મેળવ્યાનો પણ ખેડૂત દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતને મેસેજ મળ્યો ત્યારે ખબર પડી કે તે સદસ્ય બની ગયા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કેતન ઓઝા જોડાયા છે। કેતન, આ કયા અંશે યોગ્ય કહેવાય, કારણ કે જેને સદસ્ય બનાવી રહ્યા છો તેને ખબર જ નથી કે તે ભાજપનો સદસ્ય બની રહ્યો છે? ચોક્કસ કે જે ભાજપનું અભિયાન ચાલી રહ્યું છે, સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, તેને લઈને જે વિવાદો સામે આવી રહ્યા છે તેમાં એક વધુ વિવાદ સામે આવ્યો છે। કેશોદ ગામના ચર ગામના જે ખેડૂત છે તેને સદસ્યતા બનાવી દીધો છે। જયમાલ પીટિયા નામના શખ્સ રાશન લેવા માટે ગયો હતો અને ત્યાં તેની પાસેથી મોબાઈલ નંબર મેળવી અને તેનો ઓટીપી નંબર છે તેની મેળવી લેવામાં આવ્યો હતો તેવો આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાને લઈને અવારનવાર તેને ભાજપ જે યુવા પ્રમુખ છે તેમને જાણ કરી હતી, પરંતુ તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। બંનેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। આમ જોઈએ તો ખેડૂતને અજાણ રાખીને ઓટીપી નંબર મેળવી તેને ભાજપનો સદસ્ય બનાવી દેતા ખેડૂતમાં પણ રોષ ફેલાયો। જી, આભાર કેતન સમગ્ર માહિતી બદલ।